નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે તમે લોકોને ખબર હશે અને રિપીટર વિદ્યાર્થીઓ માટે બી તમે લોકોને આવી જે બોર્ડ પરીક્ષા ખતમ થઈ ગઈ છે બધા વિદ્યાર્થીઓને, તો આવી જે વિદ્યાર્થીઓ તમે લોકોને બોર્ડ પરીક્ષામાં કેટલી સુધી માર્ક્સ મળી શકે છે અને કયા વિદ્યાર્થીઓને મળશે, રેગ્યુલર વિદ્યાર્થીઓ અથવા જે રિપીટર વિદ્યાર્થીઓ છે કયા વિદ્યાર્થીઓને મળશે અને કેટલા માર્ક્સ મળશે અને કેટલા સબ્જેક્ટમાં તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળશે, તમે લોકોને આવી જ માહિતી મેળવવા માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો અથવા જે તમને લોકોને પર્સનલ ડાઉટ હોય તો મને મારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર જઈને ડીએમ કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે લોકોને. તો પહેલા વિદ્યાર્થીઓ આપણે એવી રીતે વાત કરશું કે જે કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે અને કેટલા મળશે. તો પહેલા આપણે એ ડિસ્કશન કરી લઈશું કે કયા કયા સબ્જેક્ટમાં તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળશે. વિદ્યાર્થીઓ તમે લોકોને મેક્ઝિમમ રહીને તમે લોકોને 3 સબ્જેક્ટમાં ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે અને વિદ્યાર્થીઓ તમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળશે તો તમે લોકો અહીંયા એક સ્ક્રીનશોટ જોઈ શકો છો. જે પ્રીવિયસ યરનું રિઝલ્ટ છે તમે લોકો અહીં જોઈ શકો છો. વિદ્યાર્થીઓને 10 માર્ક્સ, 18 માર્ક્સ, 15 માર્ક્સ સુધી બી એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે. પણ આ વખતે જે વિદ્યાર્થીઓ તમારું જે રિઝલ્ટ બહુ સારું આવવાનું છે કેમ કે જે તમારી ચેકિંગ છે એ ફાસ્ટ થઈ ગઈ છે અથવા જે તમારી એક્ઝામ હતી એ બી કમ્પ્લીટ થવાની છે અને વિદ્યાર્થીઓ તમારું થોડુંક સમયમાં આ જે એપ્રિલની એન્ડિંગમાં તમારું રિઝલ્ટ બી કન્ફર્મ આવી જશે બધા જ વિદ્યાર્થીઓને. તો જે તમે લોકોની એક બે માર્ક્સનું ફેલમાં થતા હોય, તમે લોકોને એવું લાગતું હોય કે જે આપણા થિયરીના પેપરની અંદર જે ધોરણ 10માનું જે તમે લોકોને ખ્યાલ હશે જે 80માંથી 27 લાવવાના રહેશે તો એ લોકો માટે 1-2 માર્ક્સ આગળ પાછળ થતા હોય તો એ લોકોને તો પાસ કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ. અથવા જે 3 વધારે જે ટીચર જનરલી આપે છે 3 માર્ક્સ સુધી આપી દે છે તમે લોકોને જે ગ્રેસિંગ માર્ક્સમાં. અને આપણા જે ધોરણ 12માના વિદ્યાર્થીઓ હોય એ લોકોને બી વધારે 5 અને વધારે 6-7 માર્ક્સ સુધી એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપી દે છે. અને હવે આપણું જે ડાઉટ રહ્યું કે જે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે. હમણાં સુધી જે ગુજરાત બોર્ડથી કંઈ અપડેટ આવી નહીં કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે 2023-22ના એ વિદ્યાર્થીઓને બી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે કે નહીં. જ્યારે અપડેટ આવશે તો આપણે ચેનલ પર મળી જશે. એ માટે આપણે ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને કંઈ પર્સનલ ડાઉટ હોય, જેવી રીતે તમારો સબ્જેક્ટમાં કંઈ લઈને ડાઉટ હોય તો મને પર્સનલી બી તમે લોકો ડીએમ કરીને અથવા જે કોલ કરીને પૂછી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને ફોલો કરી લેજો અને આપણું ચેનલ છે સપોર્ટ કરજો થોડું ઘણું વિદ્યાર્થી. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.